બોટાદના રાણપુર તાલુકામાં કોઝવે તૂટી જતા સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે। ગઢિયા અને અમલપુર ગામને જોડતા મુખ્ય માર્ગ પર કોઝવે તૂટી ગયો છે। ભાદર નદી પરનો કોઝવે તૂટતા મોટા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ। નાના વાહન ચાલકો જીવના જોખમે માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસાની ઋતુમાં કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જાય છે। મુખ્ય કોઝવે બેસી જતા સ્થાનિકોને ભારે પરેશાની થાય છે। તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવા ગામ લોકોએ માંગ કરી છે। સાહેબ આમ તો આ રસ્તો રહ્યો 12 મહિનાથી તૂટી ગયેલો છે। હેઠે ભૂંગળા નાખીને આપણે એક ગામ લોકોએ સરપંચો દ્વારા હમું કરવામાં આવ્યું હતું। આ વખતે જે પેલો વરસાદ એવો પડ્યો ને એના હિસાબે બધું ધોવાઈ ગયું છે અને ગઢિયા દેરડી અલમપુર સાંગણપુરને એકાબીજી જોડતો રસ્તો છે। ગઢિયા દેરડી વાળાને હટાણું કરવું હોય, દવાખાનાનું કામ હોય, કોઈ પણ કામ હોય તો આ રસ્તેથી ચાલવાનું છે। એમાં આજે રાત્રે આંકણે મોટું વાહન લોડિંગ આવેલું છે, એમાં કોઈ બેસી ગયો છે। ગઢિયા દેરડી અને સાંગણપુર વાળાને અલમપુર આવવામાં બહુ મોટી તકલીફ પડી રહી છે। રાણપુર કે બોટાદ ગમે ના અત્યારે જવાનું થાય અને 2 થી 3 ઇંચ જેવો વરસાદ પડે એટલે એકય જગ્યાએ અમે જઈ શકતા નથી। અત્યારે આપણે આ ભાદર નદી છે તો આ નદી ઉમારે તમારે વાહન નીકળી શકે ખરા? અરે નહીં, આપણે જ્યાં ભાદર નદી રહી ને એ અમે અત્યારે નહીં પણ 15 થી 20 વર્ષથી બધા ગામના લોકો સરપંચ બધા ઘણી વાર રજૂઆત કરી પણ 15-20 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી એનો કઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અમારે આ પુલ રહ્યો બેઠો ઢાળ છે એને ભૂંગળા મૂક્યા છે, ભૂંગળા ઉપર માલ નાખ્યો એ બેસી ગયું છે। અત્યારે અમારે વાડિયા જવા માટે કોઈ રસ્તો હાલવા માટેનો હાલીને જવા માટેનો રહ્યો છે, કોઈ વાહન જાય નહીં, કોઈ ખાતર કોઈ વાહન લઈને જવું હોય તો આપણે જઈ શકીએ નહીં। એક ભાદર હોવારો છે, એક અહીંયા ગામમાં હોવારો છે, અહીંયા નાળું તૂટી ગયું છે, ઓલી ભાદરામાં પાણી આવતા પાણીમાં અહીંયા બધું અહીંયા હાલે ઉર્યું નથી તો અમારે એક રસ્તે જાય એવું છે જ નહીં। આની રજૂઆત ઘણા દાન કરી છે પણ કોઈ આનું કામ કરતું જ નથી અને સરપંચે ઘણા દાન એની રજૂઆત લખાણ આપ્યું પણ કોઈ કરતું જ નથી આનું અને અહીંયા હાલે એવું છે જ નહીં અત્યારે આવ રસ્તો બન છે અત્યારે। તો તમારી સરકાર પાસે શું માગણી છે? અમને આ તાત્કાલિક રસ્તો કરી દે ને અમારે હાલે એવું જ નથી।